શેર શૈયા ઉપર વિષ્ણુ ભગવાન, એટલે ભગવાનના કાનમાંથી મધુ કૈટભનો જન્મ થયો. એટલે ભગવાન સમુદ્રમાં સરસૈયામાં પોડી રહ્યા છે. એમાં મધુ અને કૈટભ કાનમાંથી નીકળ્યા અને જુએ છે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી 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 પાણી. દરિયામાં જ્યાં નજર નાખો ત્યાં પાણી સિવાય બીજું શું હોય? એટલે મધુ અને કૈટભને એમ થાય છે કે દુનિયામાં જે છે એ આ જ છે, આટલું જ છે. રાગ અને દ્વેષ છે ને એનો નજરિયો બહુ ટૂંકો હોય છે, એની દ્રષ્ટિકોણ બહુ ટૂંકો હોય છે. એને જેટલું દેખાય એટલું એ માની લે છે. રાગ અને દ્વેષ, અને તમે અનુભવ કર્યો હશે, તમને કોઈ ગમે ને, સમજો, રાગ એટલે તમને કોઈ ગમે. તમને કોઈ ગમે ને તો તમને એની અંદર દોષ ન દેખાય, અને તમને કોઈ તરફ દ્વેષ હોય ને તો તમને એની અંદર કાંઈ સારું ન દેખાય. આ જગતનો નિયમ છે. राग व्यक्ति के दोष नहीं देखने देता और द्वेष व्यक्ति के गुण का दर्शन करने नहीं देता. राग और द्वेष उसका बंद नजरिया है, इतना ही दिखता है उसको. घोड़ा ने जे ब्लाइंडर्स હોય ને, ગુજરાતીમાં શું કહેવાય? ડાબલા ના, ઈ મને નથી ખબર. આનો ને ભાઈ હોય હા, કઈ બધું જાણવું કઈ જરૂરી છે? અહીંયા કેટલું ભરવું? તો રાગ અને દ્વેષનો નજરિયો બહુ ફિક્સ છે. આટલું દ્રષ્ટિકોણ, જેટલું દેખાય નહીં સત્ય માની લે છે. મધુ અને કૈટભને એમ થાય છે કે આ દુનિયામાં જે છે એ પાણી જ છે, જલ સિવાય બીજું કાંઈ નથી. અને જેવું માએ કીધું વરદાન માગો, અને મા પાસે વરદાન માગે કે મારું મૃત્યુ જો થાય, પેલા તો જેવી રીતે અસુરો દરેક માગણી કરે કે મારે મૃત્યુ જ ન થાય, અમરતા થાય, એટલે માતાજી એમ કહે છે કે ના, એ તો શક્ય જ નથી. જન્મ એનો મૃત્યુ, ઉત્પત્તિ એનો નાશ, એ તો શક્ય નથી, બીજું માંગ. અને ત્યારે મધુ અને કૈટભ માગે છે કે હે મા ભગવતી, તમે મને જો આશીષ આપતા હો, વરદાન આપતા હો, તો મારું મૃત્યુ એવી જગ્યાએ થાય જ્યાં પાણી જ ન હોય. હું કામ? કારણ કે દરિયામાં જન્મ્યા છે ને, એટલે એને એમ કે દરિયા સિવાય કંઈ છે જ નહીં. જ્યાં ભૂમિ હોય ને ત્યાં મારું મૃત્યુ થાય. જેને આટલું જ જોયું હોય એટલે એની માંગણીમાં ઈ દેખાય છે. માએ કીધું તથાસ્તુ. અને પછી કથા એમ છે કે મા પાસેથી વરદાન મળ્યું છે એટલે મધુ અને કૈટભનો બળ વધ્યો છે, એનો ઉત્સાહ વધ્યો છે, એની તાકાત વધી છે. અને આપણને બધાને ખબર છે, ખોટા માણા પાસે તાકાત વધે, અસુરો પાસે તાકાત વધે, એટલે એનો દુરુપયોગ જ કરે. ખોટા માણસના હાથમાં શસ્ત્ર આવી જાય, બળ આવી જાય, એનો ખોટો જ ઉપયોગ કરે. મધુ અને કૈટભ સૃષ્ટિ ઉપર પોતાનો અધિનિયમ જમાવવા માટે નીકળી પડે છે. કહે છે કે સ્વર્ગને પણ હાંસલ કરે છે. અને બ્રહ્માજી જ્યારે વિષ્ણુ ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, અને વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્મા, તમે મારા નાભી કમળમાંથી પ્રગટ થયા છો. બ્રહ્માજીનું એક નામ છે અજ. અચ્યુત. અચ્યુત નારાયણનું નામ છે. તો અચ્યુત અજ ભગવાનને કહે છે, પ્રભુ, મારા નાભી કમળમાંથી તમારી ઉત્પત્તિ થઈ છે, તમે હવે સૃષ્ટિનું સર્જન કરો. સૃષ્ટિનું સર્જન કરવા જ્યાં બ્રહ્માજી મંડાય, અને ત્યાં મધુ અને કૈટભ બ્રહ્માજીના સૃષ્ટિ સર્જનના કર્મમાં બાધા, વિઘ્ન પેદા કરે છે. આસુરી તત્વ છે ને, એનું આ જ કામ છે. અસુર કોને કહેવાય? અસુર એને કહેવાય કે જેનો વિચાર સર્જન સાથે ન હોય, વિધ્વંસ સાથે હોય ને, એને જ અસુર કહેવાય. અને અસુર એટલે કોઈ આમ સિંગણા વાળો હોય, જેમ કાલે ઓલા મહિષાસુરનું દર્શન આપણે કર્યું, કે પાડાના રૂપમાં આવે, અથવા સિંગણા હોય, કાળા કપડા પહેર્યા હોય, અને આમ હટહાસ્ય કરતા આવતો હોય. અસુર એટલે
એ તો ઠીક છે, આપણે મનોરંજન માટે આપણે એવું બધું વર્ણનો કરતા હોઈએ. મન કે રંજન કે લીએ અસુર કોને કહેવાય? આખી સમાજનું સારું થતું હોય, આખા ગામનું સારું થતું હોય, આખા સમાજનું સારું થતું હોય, બધાયનો સર્વેનો વિકાસની કાંઈ વાત હોય અને ભેગા મળીને કાંઈ સર્જન કરવાની વાત કરવાની હોય અને એમાંય જે અમુક ડાપ ડોઢા બાધાઓ નાખે, વિઘ્નો નાખે, એટલે અસુરોને ગોતવા જવા માટે આવી કથાઓ સુધી લાંબા થવાની જરૂર નથી. તમે આમ જરાક નજર આજુબાજુ ફેરો છો, એકાદ બે અસુરિયા તમને જડી જાય. असुर वो कि जो किसी सर्जन में काम नहीं आता, वो विध्वंस का ही जो काम करे वो असुर. તો બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે અને સર્જન કાર્યમાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છે મધુ અને કૈટભ. અને બ્રહ્માજીને યાદ આવે છે નારાયણનું વચન. પ્રભુએ મને એમના નાભી કમળમાંથી પ્રગટ થયો અને પ્રભુએ મને વચન આપ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો, એમાં કોઈ બાધા વિઘ્ન આવે તો એ બાધા વિઘ્નનું સમાધાન હું કરીશ, એનું નિવારણ હું લાવીશ. અને બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. વિષ્ણુ ભગવાન પધાર્યા. બ્રહ્માજી જણાવો, શેના માટે યાદ કર્યા? પ્રભુ, આ મધુ અને કૈટભ મને સૃષ્ટિ સર્જન કરવા નથી દેતા. તમે મને કીધું તો સૃષ્ટિ સર્જનના કાર્યમાં કોઈ વિઘ્ન આવે તો મને જણાવજો. બ્રહ્માજી, ચિંતા ના કરો, એ અસુરોનો નાશ હું કરીશ. અને દેવી ભાગવતમાં કથા છે કે ભગવાન છે વિષ્ણુ ભગવાન એ મધુ અને કૈટભની સામે યુદ્ધમાં ઉતરે છે. ભગવાન મધુ અને કૈટભની સામે યુદ્ધમાં ઉતરે છે. હામે બે, વિષ્ણુ ભગવાન એકલા. અને કથાઓ છે કે અનંત વર્ષો સુધી આ યુદ્ધો ચાલતા રહ્યા. અને મધુ કૈટભ ઈ પાળી પાળીમાં આવે. એક દીની પાળીનો નોખો ને રાતની પાળીનો નોખો. એ બે જણા છે ને, એક દીના 12 કલાક લડે, બીજો રાતના 12 કલાક લડે. અને વિષ્ણુ ભગવાનને 24 કલાક લડવું પડે. એટલે કથા છે ઓલો આરામ કરીને આવે અને વિષ્ણુ ભગવાનને સતત યુદ્ધ કાર્યમાં અનંત વર્ષો વીત્યા એટલે વિષ્ણુ ભગવાનને થાક લાગ્યો, એવી કથા છે. વિષ્ણુ ભગવાનને થાક લાગ્યો એવી કથા છે. અને વિષ્ણુ ભગવાનને થાક લાગ્યો ને એટલે વિષ્ણુ ભગવાને મધુ અને કૈટભને બોલાવીને કીધો કે જુઓ, શાસ્ત્રો સમજો. શ્રાંતે ભીતે પતિતે બાલકે શસ્ત્ર ત્યક્તા તોય. આટલા લોકો સામે કોઈ દી યુદ્ધ ન કરવું. શ્રાંતે એટલે જે વિશ્રામ કરી રહ્યો છે. શ્રાંતે ભીતે, ભીતે જે ભયભીત ડરેલો છે. શસ્ત્ર ત્યક્તે જેને શસ્ત્રો ત્યજી દીધા છે, નિશસ્ત્ર છે, એની સાથે ક્યારેય લડવું નહીં. અને જે હેઠો પડી ગયો છે એની સાથે ક્યારેય લડવું નહીં. આટલા લોકો એની હારે ક્યારેય લડવું નહીં. શ્રાંતે થાકેલો હોય એની હારે લડવું નહીં. હે મધુને કૈટભ, તમારી હારે યુદ્ધ કરીને હું થાકી ગયો છું, મને થોડીક વાર વિશ્રામ કરવો છે. देखिए, किसी समस्या में उलझन में पड़ जाए, कोई विकट परिस्थिति में पड़ जाए અને મૈથા રાખી પરિણામ ન આવે ને એટલે શાસ્ત્રકારો કહે છે બાય સમ ટાઈમ. થોડોક સમય છે ને એ મૂકી દેવું. બહુ મથીએ એકની એક વસ્તુ કર્યા રાખીને છતાંય પરિણામ ન મળે તો વિદ્વાનો એમ કહે છે બહુ મથવાથી જો પરિણામ ન મળે તો છે ને થોડીક વખત એ ક્રિયાને મૂકી દેવી. કારણ કે જો તમે એનાથી અળઘા થશો તો તમે મોટા દ્રષ્ટિકોણથી એ સમસ્યાને જોઈ શકશો અને સમાધાન કંઈક નવું મળશે. એટલે ભગવાનને વિશ્રામનો સમય મળ્યો અને ભગવાન વિચારે છે કે ખરેખર આજે મધુ અને કૈટભ લડી રહ્યા છે એની પાછળ માં આદ્ય શક્તિનો વરદાન, એનું બળ આ મધુ અને કૈટભની પાસે છે. એટલે વિષ્ણુ ભગવાન સ્વયં માં આદ્ય શક્તિની આરાધના કરે છે.